ગઈડના નામે તમારી કેરીઓ વેચો, ગઈડના નામે તમારા ઘી વેચો, ત્યાં યાદ ના થાવતું કે અહીંયા ગઈડ નથી લાગતી ને? આ નકશાવાળી ગઈડ જે છે ને, આ ટુરિસ્ટ હારું રાખવાની. હું આપણે તો જ્યાં જ્યાં હાવજ ફરે ને ત્યાં બધે ગઈડ. પછી ઘેડના દરિયે પૂગે, બરડાના ડુંગરે કે ઠેઠ અમદાવાદની ભાગોળે, આપણે તો પાણાથી લઈને માણા સુધી હંધાઈની સંધ્યા કરવાની. હું આ હાવજુ વધી ગયા એટલે બારો નીકળી ગયા, એ બધી વાત્યું સાપાની. સાચી વાત તો એ છે કે આપણે ગઈડની માલિકોર ઘૂસ્યા, તોય ગઈડના જીવ માતરે આપણી આમન્યા રાખી. હાવજુ વધી ગયા એટલે બારો નીકળી ગયા, એ બધી વાત્યું સાપાની. સાચી વાત તો એ છે કે આપણે ગઈડની માલિકોર ઘૂસ્યા, તોય ગઈડના જીવ માતરે આપણી આમન્યા રાખી. એની જમીન જીમ જીમ દબાતી ગઈ, ઈમી અંદર જાતા ગયા. પછી હાવજ હોય કે જીવ માતર જાય ક્યાં? પછી આપણે એની આમન્યા હાવ ન રાખીએ ને તો એ આપણી આમન્યા ન રાખે. એની મોજ પ્રમાણે હાલે છે, એને હાલવા તો દ્યો. આ જનાવર આપણી હારે રહેતા શીખી ગયા, પણ આપણે જનાવર હારે રહેતા ન શીખ્યા. લે એ ધ્રુવ દાદાની બોલીને, સાવજને ને બાપુને આજે વંદન. થેન્ક યુ સો મચ.